ફળ બરાબર. ફળમાં શું શું આવે? દાડમ, પછી પપૈયું, પછી ઓકે, સરસ સરસ. બધા કયું ફળ આપણે કાપીને ખાઈએ છીએ? કાપીને સફરજન, પછી પપૈયું, પછી કેળા. ના, જો સફરજન આવે, પપૈયું આવે, પછી કયું ફળ કાપીને ખાઈએ છીએ? કેવી, પછી હા, કેળું કાપીને નહીં ખાતા, કેળાને છાલ ઉતારીને ખાઈએ છીએ આપણે. બોલો બોલો જલ્દી, યાદ કરો. અનાનસ, વેરી ગુડ. અને બધા ફળ આપણે ધોઈને, સરસ. કયા ફળ આપણે છાલ ઉતારીને ખાઈએ છીએ? છાલ ઉતારીને. કેળું, પછી અનાનસ, એને આપણે છાલ ઉતારવી પડે, બરાબર. કેરી, વેરી ગુડ. પછી પપૈયું, વેરી ગુડ, સરસ. દાડમ એ છાલ ઉતારીને ખાઈએ, બરાબર. પછી મોસંબી, કેવી. કયું ફળ આપણે બિયા કાઢીને ખાઈએ છીએ? લીંબુ ફળમાં ના આવે. મોસંબીના આપણે બિયા કાઢી દઈએ, તરબૂચના બિયા કાઢી દઈએ છીએ, ખબર છે ને, અંદર બીજ આવે. પપૈયું, સરસ. બીજું કયું ફળ છે? ચીકુને આપણે બીજ કાઢી દેવા પડે. અને કયા ફળમાંથી જ્યુસ બને? બોલો, કયા ફળમાંથી જ્યુસ બને? હા, તરબૂચનું, વેરી ગુડ, એનું બી જ્યુસ બને. હા, ચલો જ્યુસ. સ્ટ્રોબેરીનું જ્યુસ બને, વેરી ગુડ. પછી ચીકુ, કેરીનો રસ નીકળે ને, એની અંદર દૂધ નાખીને આપણે જ્યુસ બી બનાવી શકીએ. પછી પાઇનેપલનો જ્યુસ બને. તો આ બધા ફ્રૂટ આપણે રોજિંદા જીવનમાં થોડા ખાવા પડે. અને ફળ ખાઈએ તો શું આવે? તાકાત. હા, જો સંતરાનો જ્યુસ, મોસંબીનો જ્યુસ, મજા આવે ને.